વરસાદ આવે છે આમ સમજાય મજા આવે કર્યો આ બાપ મિત્રો આટે સાંભળો મિત્રો જોયું આવડો કેટલો આવે તમે જોવો તમને સંભળાય નહીં કાંઈ બહુ પવન આવ્યો છે કામ આવે ઓ ભાઈ સાહેબ ભાઈ બહુ ખોલોમાં આવડો બહુ તમે જો કેમ્પ ભેગું થઈ જાય છે ઓ ભાઈ સાહેબ મિત્રો વરસાદ તમે જો હેલો મિત્રો કેમ છો મજામાં તો મજામાં જાય છે તો મિત્રો આજ ફરી એક નવા કેમ્પિંગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આમ જો વરસાદ આવી ગયો છે ને ઘણા દિવસ પછી આપણે કેમ્પિંગ આવીએ કેમ કે વરસાદ ચાલુ હતો આપણે નીકળવાનો ટાઈમ નહોતો મળતો વરસાદ હતો ને વાત પાક દેખાય એ તો બધું ઢાકેલા છે બધું ડુંગળી બધું ઢાકેલું છે જ્યાં આવે ને તમે જો પાણી આમ તો કેટલું વી ગયું ને હજુ વરસાદ આવવાની તૈયારી છે ને હજી પાણી જ ભીરા ખેતરોમાં જવું કેમ વરસાદ જવું આવવાની તૈયારી છે હજી અમારે જવાનું છે બહુ આગું એટલે ફટાફટ વાતો કર્યા કે તમે ઘા કરી હાલ રાખીએ કામ ભાઈ વરસાદ નો આવે પેલા કેમ્પિંગ લગાડીને ફટાફટ જઈએ અમે 36 રૂપિયા લઈ લીધી છે હાલ તો ફટાફટ કેમ્પિંગ લોકેશન ઉપર મળીએ મિત્રો લોકેશન તરફ આપણે ભૂગો આવી ગયા એક વખત આપણે લોકેશન કર્યું હતું અહીંયા વિડીયો બનાવ્યો હતો પણ ત્યારે પાણી નહોતું ને અત્યારે એટલો વરસાદ આવ્યો હતો પાણી આવી ગયું કામ જ ભાઈ ભરાઈ ગયું રાતની મારી પાસે રાતની માલે પર એટલો વરસાદ આવ્યો હતો બધું ભરાઈ ગયું ને અમે કાંઠે કેમ નાખવાનું છે અમારે કામ જ ભાઈ હજી આમ આગળ જવાનું છે મિત્રો લોકેશન હજી અમે પૂગ્યા નથી આ વરસાદ ચાલુ થઈ ગયો અવાજ સાંભળો તમે તડતડ થાય અવાજ આવે દેખાય પાણીમાં કરશે કે મને કોઈ ખબર નથી વરસાદ આવે મિત્રો બેસ્ટ લોકેશન મળી ગયું સકલાનો તમને અવાજ આવતો હોય તમે જો આ પાણી નહોતું એટલું પાણી ભરાઈ ગયું ઉનાળામાં પાણી એટલું આવી ગયું તો મહેશભાઈ પગ ગવે છે કેમ્પિંગ નાખી ફટાફટ આપણે કેમ્પિંગ નાખીએ વરસાદ આવવાની હજી ફૂલ તૈયારી છે તો વરસાદ શરૂ મિત્રો કેમ તૈયાર થઈ ગયો આપણું તમે જો જો વરસાદ તમે જો કેટલો અવાજ આવે મિત્રો આપણું કેમ્પ તૈયાર થઈ ગયું ને હવે આપણે એની માથે કાગળ મારી દઈએ કામેશભાઈ વોટરપ્રૂફ છે પણ તો એટલો વરસાદ એટલો આવશે ને કાંઈ હેલ લેવું છે એટલે આપણે મારવું પડશે મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો ને જે કાગળનું કામગીરી ચાલુ છે આવી રીતે કાગળ નાખ્યું મેં મેજબાન થોડુંક આ બધું રાખો ખેંચાવીને જો વરસાદ ચાલુ થઈ ગયો બસ એવી રીતે મેં કીધું હા પછી અહીંયા હજી કપ કરવું પડશે અહીંયા પણ કર આ બધું કાગળ થોડુંક કહેવું પડશે લાગી ગયું ને મહેશભાઈ તો એન્જોય કરે છે વરસાદ ચાલુ થઈ ગયો તો આવે સટાટે બોલતી આ જો વરસાદ આમ બહુ પડે અવાજ આવે તમને તો હા તો ફટાફટ આપણે કેમ્પિંગ પર જઈએ આ જો વરસાદ આવા જો દેખાય તમે અવાજ દો બતક રખડે છે અમે જરા ઘડીક આપણે એન્જોય કરી પછી ખાવા તરફ જાય પછી ખાવાનું કંઈક કરીએ શું કેવું અંબર છે ખાવાનું મહેશભાઈ બંચી વરસાદ આવી ગયો ઇન્ટરવ્યુ મહેશભાઈ બહાર પગ બગલું છે એકદમ હોટેલ લેવા ગયા ને વરસાદ બહુ ચાલુ થઈ ગયો તમે જોઉં
હાલે બસ 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 વરસાદ હા બોલો સસરાટી બોલે મેં અંદર બી આવે છે બહાર વરસાદ બહુ બહાર આવે છે પાણી અંદર આવે છે. પાણી અંદર આવે છે જો વરસાદ ચાલુ જ છે ખાવાનું બનાવી ખાવાનું કંઈક કરી વરસાદ મિત્રો બહુ આવે છે એટલે આમાં તોય અમે ખાવાનું કરી ખાવાનું આપણે મહેશભાઈ બનાવવાનું નથી થતું કેમ કે અહીંયા હવે બંતર ને બધું પલળી ગયું છે પાણીની બોટલ તમે બહાર મૂકો. બસ ઓહો આવડો કેટલો આવે તમે જોવો તમને હમણાં હે નહીં કાંઈ બહુ પવન આવ્યો છે કામ જ ભાઈ ઓ ભાઈ સાહેબ મહેશભાઈ બહુ ખોલોમાં ઓહો આવડો બહુ આવે તમે જો કેમ ભાઈ ભેગું થઈ જાય છે ઓ ભાઈ સાહેબ મિત્રો વરસાદ એટલો આવે ને તમે વાત પૂછવામાં બહાર મારે જવા આવવું પડ્યું ત્યાં જવું મહેશભાઈ જે વિડીયો બનાવે છે ઓ ભાઈ સાહેબ વરસાદ મિત્રો નદી આવી હોય એટલે અમે ડેમના કાંઠે સીધો અમને ધાણી વી જાય એટલે અમારે છે ને ઓ ભાઈ સાહેબ વરસાદ આવે મહેશભાઈ કઈ ખોલો છે મહેશભાઈ શેન ખોલો બહાર મૂકજો. ઉતરી બહાર મેકી દઉં બંધ કરી દો. મિત્રો વરસાદ આવે તમે અવાજ સાંભળો કડાકાનો ઉપર વરસાદ આવી જાઓ ડેટા બંધ કરી દો. મિત્રો અહીંયા વીજળી પડવાની સંભાવના બહુ છે મોબાઈલના ડેટા પહેલા બંધ કરી દો. મિત્રો વરસાદ તમે જો કેમ્પિંગ ડેટા બંધ કરી દે. મિત્રો હવે ખાવાનું આપણે કાંઈક કરીએ ખાવાનું અમે લાવ્યા હતા હારે થી કામ જ ભાઈ અમને ખબર તો હતી. અમને ખબર હતી કે અહીંયા કંઈ બનાવવા દેશે નહીં હાલો અમે પેલા વરસાદ થોડોક ધીમો પીડ્યો છે. ભાઈ ઓ ભાઈ સાહેબ કેટલો અવાજ આવે તમે સાંભળો હવે આમાં ખાઈશું અમે. હવે આપણે અહીંયા મિત્રો જો આવા ભાગ લાવ્યા છે અલગ અલગ મજેદાર કેવડો. સમજ હાલો તો ખાઈ વરસાદ થોડોક ધીમો વરસાદ થોડો ધીમો પડી ગયો છે હવે એટલો અવાજ આવતો હતો એટલો કડાકા થતા હતા ને હાવ હું જો ધીમો વરસાદ પડી ગયો હાવ એ ગયો આવું એ ગયો પણ હજી વાહ અંધાર તમને બતાવી દઉં હજુ એટલો જ આવશે વાવડો એટલે આવ્યો હતો ને ઘડીક પહેલા વાવ એટલે આવ્યો છે ને તમે વાત પૂછો ઉડાડ નાખશે બધું. હલો મિત્રો અમે ફટાફટ ખાઈ કામ જ ભાઈ હા આમાં ખાવાનું છે ના, ના, કચરો આપણે ભેગો ખાવાનું કરી લેવાનો છે પાછો. મહેશભાઈ ખાઈ છે મિત્રો ખડાકા એવા થાય ને તમે વાત પૂછવામાં હા મહેશભાઈ આવી કેપ્ચરનો જો કડાકો છે ને તમને એમ થાય કે બહુ આયા જ પડી એમ લાગે. બાકી બહાર નીકળી કેમ્પિંગ બતાવજો એક વાર બહારનો માહોલ દેખાડો. વરસાદ આવ લેવા મળ્યો તો ઘડીક મહેશભાઈ બહાર આવી ગયા હા મહેશભાઈ હા તમે જો બધું આવ રેડ બેખન કરી નાખ્યું શકલે આમ એમ જો કાગળ નાખ્યું ને એમાં ફાયદો પડ્યો નકર આ બધું જે પલળી ગયું હોય અંદર. બે બહાર નીકળ્યા વરસાદ આવી ઓલું ગયો. છે ઓલું પાણીમાં હે હે કોને ખબર કાંઈક હતું ભાઈ પાણીની અંદર. આડી મિત્રો કડાકો થાય જો સાંભળો કડાકો સાંભળજો આ સાઈડ હા જો મિત્રો પાછળ બાઉન્ડરી એવું સીડ્યું ને હાવ વાત પૂછવામાં તો નાસ્તો એમ કાંઈ બનાવવાનું છે ને કેમ કે બંધન અહીંયા મળે છે એને કરે રેડી ભાગ અમે લાટલા ખવાય એવું છે. શેકલા અમે બેઠા છે દેખાતા હોય તો દેખાડો આપણે શેકલા વરસાદ આવે છે આમ સમજાય મજા આવે કર્યો ઓ આ બાપ મિત્રો આટે સાંભળો મિત્રો જોયું
હવે અમે ભાઈ અહીંથી નીકળવાની કોશિશ કરી છે ફટાફટ ઘર ભેગા થઈ. અહીંયા બહુ રીતે સારું રહે કેમ કે આગાહી છે ફૂલ રેડ એલર્ટ છે એટલે નીકળવું બેટર છે અમારા માટે. હવે હું કેવું અમર છે ભાઈ ભાગું કે ઘડીક રહેવું? અમે હજી અહીંયા ઘડીક રહેવું, ભાગવાનું થતું નથી, હજી કડાકા થઈ જવાનું છે. હું કેવું મહેશભાઈ? હા તો રહી બીજું હું હજી આપણે અહીંયા ડેમની કાંઠે છીએ ને નદી આવશે એટલે આપણે અહીંયા પાણી આવી જાય ત્યારે આપણે ભાગશું. આવે કે ન આવે આપણને ખબર નહીં. કામ મહેશભાઈ આવું કામ કાંઈ આપણે મિત્રો આડી કડાકો થાય હાથ બેન રાખજો. હા ના કાનમાં આંગળે ભરાઈ રાખજો. કેમ લાગે થાય? આડી કડાકો થાય ઓછો થાય ઓછો થાય ઓછો થાય ઓછો અવાજ આવ્યો. અવાજ ઓછો આવ્યો. આવ્યો જે છે ને એ બધા આ બાજુલી છે. આ બાજુ હતું ને એ બધું ભરી ગયું. આવડો દેખાય ને ભરી હા પાછળ 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 યે ફોકસ ફોકસ ફોકસ. હા જો મિત્રો હા દીધો દીધો બીજો વિરાટ કોહલીએ દાપ્યો. મજા આવે એક નંબર ઓબા ક્યાં હા ભાઈ આવું મસ્ત નું આમ વ્યૂ છે. ખાવાનું પીણું છે હજી ખાવાનું પીલું લાવવાનું મહેશભાઈ કાંક. લઈને આવું ભાઈ. હા ભાઈ તમે ખાતા ખાતા બધા વરસાદ નથી ને વરસાદ થઈ ગયા હાલ. ચૂંટણી લેવા હતા પણ એ બને એમ છે નહીં. બને એમ છે ને એમ ચટણી લેવા છો કામ જ. મારે શું કરો ગમે ના વીજળી પડે તેમાં નકલ રાખવો પડે. પાણી પડી જાય કઈ નક્કી ન હોય. મિત્રો અહીંયા કાયરે નદી આવી જાય કે ખબર નહીં. આ પાણી કેટલું વધે આપણે અહીંયા જોઈ પાણી કેટલું વધે એ પ્રમાણે અહીંયા ખૂતડ દઈએ અને આ બધું આવી જાય એટલે પાણી નદીમાં આવી ગયું છે. કેમ કે આપણે અહીંથી ગામ બહુ આઘું થાય એટલે કાંઈ સારું હોય નહીં. કામ જ ભાઈ લોકેશન કેમ લાગ્યું તમને? લોકેશન એક નંબર છે. અમરસિંહભાઈ ખાય છે દાબેલા શેણા ને મમરા ખાધા દાબેલા શેણા પાછા ખાઈ ને વાતાવરણ કંઈક આવું છે વીજળી થાય છે. હું દાબેલા શેણા ખાઉં છું. કેમ છે? કાંઈ બનાવવાનો તો ટાઈમ રહ્યો નહીં રેડી. લાસ્કુસ અમારા બેગમાં હોય જ તો અમે ખાઈ લઈએ. આવું કંઈક છે. અહીંયા અમારું કેમ્પિંગ છે. અમે પાણીની કાંઠે ટહેલવાની છે. ચલો ટહેલવાની છે. મજા આવે કે નહીં એ કોની? એક નંબર. પગ ધોઈ નાખો. હું કેમ્પિંગમાં જાય ને કચરો અહીંયા એટલો ન આવે છે ને કે વાત પૂછો. પણ હવે તો લાટ પાણી આવી જશે ને એટલે ઓલી સાઈડ નાખી દે છે કચરો ડેમમાંથી. વાંધો નહીં. આ ડેમ અમારા અહીંયા અમારું કેમ્પિંગ હતું એક્ઝેક્ટલી. અમરસિંહભાઈ ક્યાં હતું બતાડો તો? પહેલાં પાણી નહોતું તેથી અંદર હતું સામે રેડી. અત્યારે જગ્યા ઉપર પાણી ભરાઈ ગયું. પાણી ભરાઈ ગયું? હા પાણી ફૂલ આવ્યું હતું રાતે. આવ્યું હતું ને? હા રાતે નદીનો વિડીયો છે હું તમને. હાલો હા મહેશભાઈ વાહ મજા આવજો. વાહ જો ભાઈ મહેશભાઈને કાકડ હતો બેકમાં નકર પલ્લે કેમ નહીં. હા કેમ ભરલે નહીં એમ તો વોટરપ્રૂફ આવે પણ બહુ મિત્રો ઓલો વરસાદ આવવાની તૈયારીમાં છે. ફટાફટ મહેશભાઈ એમ કહે કે વરસાદ આવશે તો રહે નહીં એટલે અમે કેમ્પ હકાલવાની તૈયારી કરીએ ઘરે ભાગવાની. મહેશભાઈ અમે નીકળી ભાઈ. વરસાદ અહીંયા ઓછો છે તો રેડી. ઓલો આવવાની તૈયારીમાં છે એ પેલા અમે ઘેર નીકળી. વરસાદ આવશે એટલે પૂરું કરી દે. આ જો વીજળી થાય જ છે. મહેશભાઈ તો આજનો બ્લોગ અમે ખતમ કરી છીએ અહીંયા અને મળશું હવે તમને નવા વિડીયોમાં.